પાટણમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનારા તબીબ સામે કાર્યવાહી કરવામાં આવી। ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની બ્લેઝિંગ વિમેન્સ હોસ્પિટલ પર આરોગ્ય ટીમની તપાસ। આરોગ્ય વિભાગે ગાયનેક હોસ્પિટલના 2 સોનોગ્રાફી મશીન સીલ કર્યા। પીસીપીએનડીટીનો કાયદો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી। પુરાવા એકત્રિત કર્યા બાદ થઈ શકે કાનૂની કાર્યવાહી। આરોગ્ય વિભાગની કાર્યવાહીથી શહેરના અન્ય ગાયનેક તબીબોમાં ગભરાટ ફેલાયો છે। આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। શહેરના અન્ય જે ગાયનેક તબીબો છે તેઓમાં અત્યારે ચિંતાનો માહોલ। ગેરકાયદે જે ગર્ભ પરીક્ષણ કરાવી રહ્યા છે તેમની સામે તબીબી કાર્યવાહી જે છે તે કરવામાં આવી। 2 સોનોગ્રાફી મશીન પણ કબજે કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે ગાયનેક હોસ્પિટલના 2 સોનોગ્રાફી મશીન સીલ કર્યા, જેમાં પુરાવા એકત્રિત કર્યા બાદ થઈ શકે કાનૂની કાર્યવાહી। સંવાદદાતા સુનિલ પટેલ ફોનલાઈન પર। સુનિલ, પૂરી વિગત। જગદીશ, ચોક્કસ કહી શકાય તો પાટણની અંદર આરોગ્ય વિભાગની ટીમે કહી શકાય તો ગાયનેક હોસ્પિટલ જે છે ત્યાં દરોડા પાડે છે। ખાસ કરીને જો સમગ્ર વિગતની વાત કરવામાં આવે તો મોડી રાત્રે જે રીતે ખાનગી હોસ્પિટલ છે બ્લેઝિંગ વુમન્સ હોસ્પિટલ તેના તબીબી જે છે ગાયનેક તબીબી ડોક્ટર પંચીવાલાને નોટિસ આપવામાં આવી હતી અને પીસીપીએનડીટીના જે કાયદા અને નિયમોનું પાલન કરવાનું જણાવ્યું હતું, પરંતુ ક્યાંક ના ક્યાંક આરોગ્ય વિભાગને જાણ થતા કે આ નિયમોનો કે કાયદાનો અમલ ન થતા આ સમગ્ર કાયદાઓનો ભંગ થતા પીસીપીએનડીટીના કાયદાના ભંગ બદલે મોડી રાત્રે ટીમ તાટકી હતી અને 2 સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવે છે। એટલે ક્યાંક ના ક્યાંક જે રીતે સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવે છે તેને લઈને અનેક શંકાઓ હાલમાં ઊભી થઈ છે અને તેને જ લઈને આરોગ્ય વિભાગની ટીમે પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ હાથ ધરી છે અને બીજી બાજુ ગાયનેક તબીબને નોટિસ આપી અને હાજર થવાની પણ વિગત રજૂ કરી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું જગદીશ કે અન્ય જે ગાયનેક હોસ્પિટલો છે ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ ક્યાંક ના ક્યાંક ખાનગી રીતે આ કામગીરી કરી અને જે સોનોગ્રાફી મશીનથી થતી જે કામગીરી છે શંકાસ્પદ ગતિવિધિ છે તેની પણ અગાઉના સમયમાં કામગીરી થઈ શકે છે અને જેને લઈને હાલમાં ગાયનેક તબીબો છે તેમાં સન્નાટો અને ચિંતા વ્યાપી છે। જગદીશ, બિલકુલ સુનિલ, આભાર માહિતી માટે। તો ગેરકાયદે જે પણ કોઈ ગર્ભ પરીક્ષણ તબીબ કરાવી રહ્યા છે તેમને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે ગર્ભ પરીક્ષણ કરાવવું જે એક કાનૂની અપરાધ છે, ગુનો છે અને તેની સામે જે તબીબ ક્ષેત્ર સાથે જોડાયેલા જે પણ કોઈ ડૉક્ટર્સ છે કે પછી હોસ્પિટલના સંચાલકો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। 2 સોનોગ્રાફી મશીન હાલ તો સીલ કરવામાં આવ્યા છે। પાટણમાં આ કાર્યવાહી કરવામાં આવી। બ્લેઝિંગ વુમન્સ હોસ્પિટલમાં આ તપાસ થઈ। ગાયનેક હોસ્પિટલના 2 સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે। ગર્ભ પરીક્ષણ કરાવવું તેની સામે આ કાર્યવાહી।